કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સબ્જેક્ટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રીવિયસ ટોપિકની અંદર આપણે શીખી ગયા હતા બે પ્રકારના શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ વિશે. ફર્સ્ટ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ જે હતો એ હતો FCFS એટલે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ, અને સેકન્ડ RR રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ. એના વિશે આપણે સ્ટડી કરી હતી કે FCFS જે છે એ નોન પ્રિમ્પટિવ ટાઈપનું શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે. જ્યારે પણ કોઈ પ્રોસેસને CPU એલોકેટ કરવામાં આવે છે તો જ્યાં સુધી એ પ્રોસેસ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરશે ત્યાં સુધી અન્ય કોઈ બીજી પ્રોસેસને એ CPU એક્સેસ કરવાની પરમિશન આપશે નહીં. જ્યારે RR રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ ઓલ્ગોરિધમની અંદર એક ક્વોન્ટમ ટાઈમ આપણે ફિક્સ કરીએ છીએ કે જેની અંદર જે સમય આપણે ક્વોન્ટમ ટાઈમ તરીકે ફિક્સ કર્યો હોય એટલા સમય સુધી જે તે પ્રોસેસ CPUનો યુઝ કરશે પોતાના એક્ઝિક્યુશનને માટે. ફોર એક્ઝામ્પલ, આપણે ક્વોન્ટમ ટાઈમ ફિક્સ કર્યો હોય 5 મિલીસેકન્ડ, તો 5 મિલીસેકન્ડ સુધી પ્રોસેસ P1 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન કરશે અને ત્યારબાદ રિમાઇનિંગ જે એક્ઝિક્યુશન છે એને સસ્પેન્ડ રાખશે અને અનધર પ્રોસેસ જે છે એ CPUનો યુઝ કરશે. આ ટોપિકની અંદર આપણે શીખીશું SJF ઓર SJN. ઘણી વખત એક્ઝામની અંદર જ્યારે આ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ઘણી વખત એ રીતના પૂછવામાં આવે કે SJN, અને બીજી રીતે આ જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે SJF. તો SJN અને SJF બંને એક જ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે. SJN એટલે કે શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ અને SJF એટલે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. તો જોઈએ SJF શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ. This is also known as shortest job first or SJF. આ જે શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે એને આપણે SJF ઓલ્ગોરિધમ તરીકે પણ ઓળખીએ છીએ. This is non-preemptive શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ. SJF જે છે એ બંને મેથડથી આપણે પરફોર્મ કરી શકીએ છીએ. પહેલી મેથડ છે નોન પ્રિમ્પટિવ અને બીજી પ્રિમ્પટિવ. નોન પ્રિમ્પટિવની અંદર જ્યારે પણ કોઈ પ્રોસેસ CPUને રિક્વેસ્ટ મોકલશે અને એ પોતાનું એક્ઝિક્યુશન જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી CPUને ફ્રી કરશે નહીં અનધર પ્રોસેસ માટે. સો આ SJF જે છે એને તો પહેલાં આપણે નોન પ્રિમ્પટિવ ઓલ્ગોરિધમ કહીએ છીએ અને બીજી રીતે એને પ્રિમ્પટિવ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ પણ કહીએ છીએ. બેસ્ટ એપ્રોચ ટુ મિનિમાઇઝ વેઇટિંગ ટાઈમ. SJFની મદદથી જે વેઇટિંગ ટાઈમ છે એને મિનિમાઇઝ કરી શકીએ છીએ. જેટલો વેઇટિંગ ટાઈમ ઓછો હશે એટલું CPUનું યુટિલાઇઝેશન જે છે એ બેટર હશે કે જે તે પ્રોસેસ CPUનો વ્યવસ્થિત રીતે બેસ્ટ યુઝ કરી શકે છે. ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન બેચ સિસ્ટમ વેર રિક્વાયર્ડ CPU ટાઈમ ઇઝ નોન ઇન એડવાન્સ. જ્યારે આપણને ખબર હોય કે આપણે જેટલી પ્રોસેસ CPUની અંદર એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે મોકલીએ છીએ તો એ પ્રોસેસ CPUની અંદર પોતાનો એક્ઝિક્યુશન ટાઈમ કેટલો લેશે એ સમય વિશે આપણને એડવાન્સની અંદર પહેલેથી ખબર હોય તો એ સમયે આપણે SJF જે શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ઇમ્પોસિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ઇટરેટિવ સિસ્ટમ વેર રિક્વાયર્ડ CPU ટાઈમ ઇઝ નોટ નો. જ્યારે આપણને CPUની અંદર પ્રોસેસ પોતાના એક્ઝિક્યુશન માટે કેટલો ટાઈમ લેશે એની પહેલેથી ખબર નહીં હોય તો એ કન્ડિશનની અંદર SJF ઓલ્ગોરિધમ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇમ્પોસિબલ છે કાં તો શક્ય નથી. સો પ્રોસેસ ટેબલની મદદથી આપણે SJFને સમજીએ. સૌથી પહેલાં સમજીએ SJFનું નોન પ્રિમ્પટિવ ટાઈપનું શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ. એને નોન પ્રિમ્પટિવ મેથડથી આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. ઇન નોન પ્રિમ્પટિવ શેડ્યુલિંગ, once CPU cycle is allocated to process, the process hold it till
it reach a waiting state or terminate. જ્યાં સુધી જે પ્રોસેસને આપણે સીપીયુ એક વખત એલોકેટ કર્યું તો એ ત્યાં સુધી સીપીયુનો યુઝ કરશે, કાં તો સીપીયુને ફ્રી ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી એ વેઇટિંગ સ્ટેટની અંદર કાં તો ટર્મિનેટ સ્ટેટની અંદર મૂવ નહીં થાય ત્યાં સુધી. તો જોઈએ પ્રોસેસ ટેબલ. કન્સિડર ધ ફોલોઈંગ 5 પ્રોસેસ each having its own unique burst time and arrival time. પ્રોસેસ ટેબલની અંદર 5 ટાઈપની પ્રોસેસ જે છે આપણી પાસે છે, P1, P2, P3, P4 અને P5, જેની પાસે પોતપોતાનો યુનિક બ્રસ્ટ ટાઈમ અને અરાઇવલ ટાઈમ છે. બ્રસ્ટ ટાઈમ જે છે એ જે પ્રોસેસ આપણે સીપીયુને એલોકેટ કરીશું તો કેટલા સમય સુધી સીપીયુને હોલ્ડ કરશે, સીપીયુનો યુઝ કરશે, એને આપણે કહીએ છીએ બ્રસ્ટ ટાઈમ. તો પ્રોસેસ P1નો બ્રસ્ટ ટાઈમ છે 6 મિલીસેકન્ડ આપણે કન્સિડર કરીએ અને એનો અરાઇવલ ટાઈમ છે 2 મિલીસેકન્ડ. P2નો બ્રસ્ટ ટાઈમ છે 2 મિલીસેકન્ડ, અરાઇવલ ટાઈમ છે 5. P3 પ્રોસેસનો બ્રસ્ટ ટાઈમ હશે 8 અને અરાઇવલ ટાઈમ હશે 1. P4 માટે હશે 3, અરાઇવલ ટાઈમ 0. P5 માટે બ્રસ્ટ ટાઈમ 4 અને અરાઇવલ ટાઈમ પણ 4 છે. તો જે તે પ્રોસેસનો યુનિક ટાઈમ આપણને પ્રોસેસ ટેબલની અંદર આપ્યો છે. તો સૌથી પહેલાં જોઈએ ફર્સ્ટ સ્ટેપની અંદર એટ ટાઈમ 0. હવે અરાઇવલ ટાઈમ જે છે એ આપણે કન્સિડર કરવાનો છે કે 0 સમયે કઈ પ્રોસેસ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે. 0 સમયે પ્રોસેસ P4 જે છે એ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે પોતાના એક્ઝિક્યુશનને માટે. એટ ટાઈમ 0 P4 અરાઇવ એન્ડ સ્ટાર્ટ એક્ઝિક્યુશન. 0 સમયે P4 પ્રોસેસ જે છે એ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે અને પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે. પહેલી જે મેથડ છે આપણે શીખી રહ્યા છે નોન પ્રિમ્પટિવ ટાઈપની મેથડ SJFની અંદર. તો એટ ટાઈમ 1 પ્રોસેસ P3 અરાઇવ બટ P4 સ્ટીલ નીડ 2 એક્ઝિક્યુશન યુનિટ ટુ કમ્પ્લીટ, it will continue execution. હવે ટાઈમ 1 જે છે એ સમયે પ્રોસેસ P3 એ અરાઇવ થશે. 0 સમયે પ્રોસેસ P4 અરાઇવ હતી, એટલે કે P4 પ્રોસેસ 0 સમયે સીપીયુને રિક્વેસ્ટ મોકલે છે અને P1 સમયે બીજી એક પ્રોસેસ P3 જે છે એ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે. પણ હજુ પણ P4 માટે 2 યુનિટ જેટલો જે સમય છે એ એક્ઝિક્યુશન માટે બાકી છે. તો P4 0થી લઈને 3 યુનિટ સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે કે P4ને સીપીયુનો યુઝ કરવા માટે બ્રસ્ટ ટાઈમ જે છે એ 3 જેટલો સમય જોઈએ છે. તો 3 યુનિટ જેટલો બ્રસ્ટ ટાઈમ P4 માટે ફાળવવામાં આવશે. તો જ્યાં સુધી P4 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી એ સીપીયુને હોલ્ડ કરશે. હવે અરાઇવલ ટાઈમ P3 માટે 1 છે, એ સમયે P3 આવશે પણ એ સમયે P4 પોતાનું એક્ઝિક્યુશન પરફોર્મ કરતું હશે. તો એટ ટાઈમ 2 નેક્સ્ટ સ્ટેપની અંદર પ્રોસેસ P1 અરાઇવ એન્ડ ઇઝ એડ ટુ ધ વેઇટિંગ ક્યુ, P4 will continue execution. હવે અરાઇવલ ટાઈમ જે છે એ નેક્સ્ટ જે છે એ 2 છે. તો અરાઇવલ ટાઈમે P1 પ્રોસેસ પણ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે. પહેલાં તો P4 મોકલશે કેમ કે એનો અરાઇવલ ટાઈમ 0 છે. નેક્સ્ટ P3 મોકલશે, એનો અરાઇવલ ટાઈમ 1 છે અને એના પછી P1 પ્રોસેસ છે એ પણ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે. પણ P4 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે 3 યુનિટ જેટલો બર્સ્ટ ટાઈમ લેશે, એટલે કે સીપીયુને હોલ્ડ કરશે. તો ટાઈમ 2 એટલે કે અરાઇવલ ટાઈમ જે 2 છે એ સમયે P1 સીપીયુને રિક્વેસ્ટ મોકલશે પણ જ્યાં સુધી 0થી લઈને 3 સુધી અહીં 3 યુનિટ જે છે એ ટોટલી P4 યુઝ કરે છે. એટલા માટે P1 પ્રોસેસ જે છે એ
વેઇટિંગ ક્યુની અંદર વેઇટ કરશે અને P4 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે કે ટાઈમ 3 જે છે, ટાઈમ 3 process P4 will finish it execution. હવે 1, 2 અને અહીં અરાઇવલ ટાઈમ જે છે એ 3 કોઈ પણ જગ્યાએ મેન્શન કરેલો નથી, પણ સિક્વન્સની અંદર જોઈએ તો ટાઈમ 3 પણ આવશે. તો ટાઈમ 3 જે છે એ સમયે P4 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. ધ બર્સ્ટ ટાઈમ ઓફ P3 એન્ડ P1 ઇઝ કમ્પેર. Process P1 is executed because its burst time is less compared to P3. હવે P3 નો જે બર્સ્ટ ટાઈમ છે એ આપણને અહીં આપેલો છે 8 અને P1 એનો બર્સ્ટ ટાઈમ એટલે કે સીપીયુને ક્યાં સુધી યુઝ કરશે એનો ટાઈમ આપેલો છે 6. તો જ્યારે પણ બંને પ્રોસેસ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે, સૌથી પહેલાં અરાઇવ થયેલી P4 પ્રોસેસનું એક્ઝિક્યુશન જે છે ટાઈમ 3 એટલે કે 3 યુનિટનો યુઝ કરશે અને એનું એક્ઝિક્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. પણ અરાઇવલ ટાઈમ 1 અને 2 એ સમયે P1 અને P3 બે પ્રોસેસ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરે છે. તો એ સમયે આપણે બર્સ્ટ ટાઈમ જે છે એને કમ્પેર કરાવીશું. સો P1નો જે બર્સ્ટ ટાઈમ છે એ પ્રોસેસ P3 કરતાં ઓછો છે. તો એ સમયે શું થશે કે P1 જે છે એ સીપીયુને એલોકેટ કરવામાં આવશે, કાં તો સીપીયુને P1 પ્રોસેસ હોલ્ડ કરશે અને P3 પ્રોસેસ જે છે એ વેઇટિંગ કન્ડિશનની અંદર હશે. At time for process P5 arrive and it add to the waiting queue, P1 will continue execution. હવે 3 ટાઈમ સુધી પ્રોસેસ P4નું એક્ઝિક્યુશન અહીં કમ્પ્લીટ થઈ જાય છે. હવે ટાઈમ 4 એટલે કે જ્યારે 4 મિલિસેકન્ડનો સમય થશે ત્યારે અનધર પ્રોસેસ P5 જે છે એ પણ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે. પણ P4 એટલે કે જે ટાઈમ છે T3 એ સમયે P1 પ્રોસેસ જે છે એ પોતાનું એક્ઝિક્યુશન સીપીયુની અંદર પરફોર્મ કરશે. તો P1 પ્રોસેસનું જે એક્ઝિક્યુશન છે એ કન્ટિન્યુ થશે અને P5 પ્રોસેસ જે છે એ વેઇટિંગ કન્ડિશનની અંદર વેઇટિંગ ક્યુની અંદર હશે. નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે એટ ટાઈમ 5. હવે બીજો અરાઇવલ ટાઈમ આપણે લાસ્ટની અંદર હશે 5. P2 અરાઇવ એન્ડ ઇટ એડ ટુ ધ વેઇટિંગ ક્યુ. 5 એટલે કે અહીં બે યુનિટ 4 અને 5 જેટલા યુનિટ જ્યારે P1 પોતાનું એક્ઝિક્યુશન પરફોર્મ કરી રહ્યું હશે, તો જ્યારે યુનિટ 5 સુધી P1 એક્ઝિક્યુશન પરફોર્મ કરશે તો 5 ટાઈમે એટલે કે અરાઇવલ ટાઈમ જે છે 5 એ પ્રોસેસ P2 માટે પણ થશે. તો પ્રોસેસ P2 પણ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે 5 ટાઈમ. તો એ સમયે પ્રોસેસ P2 વેઇટિંગ ક્યુની અંદર મૂવ થશે, કેમ કે P1નું એક્ઝિક્યુશન હજુ કમ્પ્લીટ થયું નથી. ને આ જે આપણે મેથડ શીખી રહ્યા છે એ નોન પ્રિમ્પટિવ ટાઈપની છે. સો જ્યાં સુધી P1 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરશે ત્યાં સુધી એ સીપીયુને હોલ્ડ કરશે, અધર પ્રોસેસ સીપીયુનો યુઝ કરી શકશે નહીં. હવે દરેક પ્રોસેસ જે છે એ ટાઈમ 5 સુધી સીપીયુને રિક્વેસ્ટ મોકલી દેશે. તો P2 પણ હાલ વેઇટિંગ ક્યુની અંદર હશે. તો હવે જેટલી પણ પ્રોસેસ વેઇટિંગ ક્યુની અંદર હશે એની અંદર P3 હશે, P2 હશે અને P5. આ જે 3 પ્રોસેસ છે એ વેઇટિંગ ક્યુની અંદર હશે ને એમાંથી આપણે જ્યારે P1નું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે અને એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે P1 પ્રોસેસ જે છે એ 6 મિલિસેકન્ડ જેટલો ટાઈમ લે છે. હવે 6 મિલિસેકન્ડ પૂરા થશે એટલે કે 9 સુધી રીચ થશે. તો હવે કમ્પેર થશે જેટલી પણ પ્રોસેસ વેઇટિંગ ક્યુની અંદર હશે તો એ પ્રોસેસની અંદર હશે P2, P3 અને P5. તો આ જે 3 પ્રોસેસ છે
એને આપણે કમ્પેર કરીશું ને એની અંદર પણ જે પ્રોસેસનો બર્સ્ટ ટાઈમ સૌથી ઓછો હશે. હવે આપણે કમ્પેર કરાવીએ P2, P3 અને P5. તો આ પ્રોસેસની અંદર આપણે પ્રોસેસ P2 જે છે એનો બર્સ્ટ ટાઈમ સૌથી ઓછો છે. જ્યારે પ્રોસેસ P1નું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે એટલે પ્રોસેસ P2ને CPU આપણે એલોકેટ કરીશું. તો જ્યાં સુધી પ્રોસેસ P2 CPUનો યુઝ કરશે પોતાના એક્ઝિક્યુશન માટે ત્યાં સુધી અધર ટુ પ્રોસેસ, હવે પ્રોસેસ P1નું જે P4નું એક્ઝિક્યુશન અને P1 તેમજ પ્રોસેસ P2નું એક્ઝિક્યુશન હાલ રનિંગની અંદર છે અને આ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ એક્ઝિક્યુશન થઈ ગયેલું છે. તો જ્યાં સુધી પ્રોસેસ P2નું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી પ્રોસેસ P3 અને પ્રોસેસ P5 જે છે એ વેઇટિંગ ક્યુની અંદર હશે. તો નાઉ પ્રોસેસ P2 2 મિલિસેકન્ડ જેટલો બર્સ્ટ ટાઈમ એટલે કે CPUની અંદર એક્ઝિક્યુશન માટે લેશે. તો 9 સમયે પ્રોસેસ P2 CPUની અંદર અરાઇવ થશે અને એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. તો એનો જે કમ્પ્લેશન ટાઈમ છે એ 11 મિલિસેકન્ડ જેટલો હશે. હવે રિમાઇનિંગ પ્રોસેસ જે છે બાકીની પ્રોસેસ P3 અને P5 એને પણ આપણે કમ્પેર કરાવીશું કે બંને પ્રોસેસમાંથી બર્સ્ટ ટાઈમ એટલે કે CPUને અંદર જ્યારે બંને પ્રોસેસ એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે તો લેસ ટાઈમ કઈ પ્રોસેસ લેશે. તો P5 જે છે એ 4 મિલિસેકન્ડ જેટલો સમય લે છે અને P3 જે છે એ 8 મિલિસેકન્ડ જેટલો સમય CPUની અંદર એક્ઝિક્યુશન માટે લે છે. તો જોઈએ એને આપણે કમ્પેર કરાવીશું. તો P2 પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે તો નેક્સ્ટ પ્રોસેસ જે છે એ P5 પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે. 11 મિલિસેકન્ડ જે P2 પ્રોસેસનો કમ્પ્લેશન ટાઈમ છે એ P5 પ્રોસેસ માટે એક્ઝિક્યુશનનો સ્ટાર્ટિંગ ટાઈમ થશે અને P5 પ્રોસેસને જેવું CPU આપણે એલોકેટ કરીશું તો 11 થી લઈને 15 સુધી એટલે કે 4 મિલિસેકન્ડ સુધી એ CPUનો યુઝ કરશે. હવે રિમાઇનિંગ પ્રોસેસ આપણી પાસે એક જ છે વેઇટિંગ ક્યુની અંદર P3. તો નેક્સ્ટ પ્રોસેસ જે હશે એ P3 CPUને રિક્વેસ્ટ સેન્ડ કરશે અને 15 થી લઈને 23 સુધી, કેમ કે એનો જે બર્સ્ટ ટાઈમ છે એ 8 મિલિસેકન્ડ જેટલો CPUની અંદર એક્ઝિક્યુશન માટે એ CPUને હોલ્ડ કરશે. સો આ થઈ ગયું આપણું નોન પ્રિમ્પટિવ ટાઈપનું SJF, શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. હવે કાઉન્ટ કરી લઈએ એવરેજ વેઇટિંગ ટાઈમ દરેક પ્રોસેસ માટે. તો એક્ઝામ્પલની અંદર આપણે શીખી ગયા કે જેનો અરાઇવલ ટાઈમ ફર્સ્ટ હશે એ પ્રોસેસ CPUની અંદર પહેલાં એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે અને જ્યાં સુધી એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી અધર પ્રોસેસ જે છે એ વેઇટિંગ ક્યુની અંદર વેઇટ કરશે અને જેટલી પણ પ્રોસેસ વેઇટિંગ ક્યુની અંદર વેઇટ કરતી હશે, ફોર એક્ઝામ્પલ P1, P2, P5 અને P3 જે રિમાઇનિંગ પ્રોસેસ હતી અને વેઇટિંગ ક્યુની અંદર વેઇટ કરતી હતી એના સ્ટેપ આપણે સમજી ગયા. તો એની અંદર પણ આપણે કમ્પેરિઝન કરાવીશું અને જે પ્રોસેસનો બર્સ્ટ ટાઈમ સૌથી ઓછો હશે એ પ્રોસેસ પહેલાં CPUની અંદર એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે, પણ એની અંદર આપણે અરાઇવલ ટાઈમ પણ ચેક કરીએ છીએ. તો વેઇટિંગ ટાઈમ આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ શીખી ગયા હતા. તો અહીં પણ આપણે જોઈ લઈએ વેઇટિંગ ટાઈમ દરેક પ્રોસેસ માટે. સૌથી પહેલાં P4 પ્રોસેસ જે છે એ CPUની અંદર અરાઇવલ થશે તો P4નો વેઇટિંગ ટાઈમ 0 હશે, કેમ કે 0 સમયે એ અરાઇવલ થાય છે અને એના માટે કોઈ પણ વેઇટિંગ ટાઈમ હોતો નથી, કેમ કે એના પહેલાં કોઈ બીજી પ્રોસેસ CPUને હોલ્ડ કરતી નથી. સો P4 માટેનું વેઇટિંગ ટાઈમ હશે 0. P1 માટેનું વેઇટિંગ ટાઈમ આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ તો P1 પહેલાંની જે પ્રોસેસ છે P4 એ CPUને
પોતાના એક્ઝિક્યુશન માટે હોલ્ડ કરે છે. સો P4નો જે કમ્પ્લેશન ટાઈમ છે 3 અને P1નો અરાઇવલ ટાઈમ જે છે 2, એને આપણે માઇનસ કરીશું તો આપણને મળશે P1નો વેઇટિંગ ટાઈમ 1 મિલીસેકન્ડ. એવી જ રીતના P2 પ્રોસેસ જે છે એનો વેઇટિંગ ટાઈમ આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ તો P1 પ્રોસેસનો જે કમ્પ્લેશન ટાઈમ છે 9, એમાંથી આપણે બાદ કરીએ છીએ P2નો અરાઇવલ ટાઈમ 5, તો આપણને એનો વેઇટિંગ ટાઈમ મળશે 4. સેમ પ્રોસેસ P5 માટે. પ્રોસેસ P5 પહેલાંની જે પ્રોસેસ છે P2, એનો કમ્પ્લેશન ટાઈમ છે 11 અને એનો અરાઇવલ ટાઈમ જે છે એ થશે 4. તો એ સમયે આપણે જે પ્રોસેસ P2નો કમ્પ્લેશન ટાઈમ છે એમાંથી 4ને માઇનસ કરીશું, આપણને મળશે 7. સેમ પ્રોસેસ P3 માટે. પ્રોસેસ P5નો કમ્પ્લેશન ટાઈમ છે 15, કેમ કે પ્રોસેસ P3 CPUને રિક્વેસ્ટ સેન્ડ કરે છે કાં તો CPU એલોકેટ કરવામાં આવે છે એના પહેલાં પ્રોસેસ P5 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન CPUની અંદર પરફોર્મ કરે છે. સો જ્યાં સુધી પ્રોસેસ P5 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે તો જ્યારે પણ પ્રોસેસ P5નો કમ્પ્લેશન ટાઈમ આપણને મળે છે 15, એમાંથી પ્રોસેસ P3 જે છે એનો અરાઇવલ ટાઈમ આપણે માઇનસ કરીએ છીએ 1, તો આપણને મળશે 14. હવે જેટલો પણ વેઇટિંગ ટાઈમ મળ્યો છે એનો આપણે એવરેજ કાઉન્ટ કરી શકીએ છીએ અને એવરેજ કાઉન્ટ કરવા માટે નંબર ઓફ પ્રોસેસ જે છે એટલે કે 5 પ્રોસેસ આપણી પાસે છે તો 5 જે છે એના વડે ટોટલ વેઇટિંગ ટાઈમ આપણને મળે છે 26. 26ને આપણે ડિવાઈડ કરીશું 5 વડે તો આપણને મળશે 5.2 મિલીસેકન્ડ જેટલો એવરેજ વેઇટિંગ ટાઈમ. સો આ રીતના આપણે નોન પ્રિમ્પટિવ જે SJFS છે એની અંદર આપણે એવરેજ વેઇટિંગ ટાઈમ પણ કાઉન્ટ કરી શકીએ છીએ. એક્ઝામની અંદર ઘણી વખત SJFS ઓલ્ગોરિધમ સમજાવવાનું એ રીતના પૂછાય છે, તો સૌથી પહેલાં એના વિશે થોડીક ડિટેલ લખવાની, ત્યારબાદ પ્રોસેસ ટેબલ ડ્રો કરવાનું અને ચાર્ટ પ્રોસેસ ટેબલ પરથી આપણે કઈ રીતે કમ્પ્લીટ કરીએ છીએ એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખી ગયા. અને લાસ્ટની અંદર એનો વેઇટિંગ ટાઈમ કાઉન્ટ કરીને વેઇટિંગ ટાઈમ મળી જાય દરેક પ્રોસેસનો તો હોલ પ્રોસેસ જે છે જેટલી પણ પ્રોસેસ છે એ પ્રોસેસ પરથી આપણે એવરેજ વેઇટિંગ ટાઈમ કાઉન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું શોર્ટેસ્ટ રિમાઇનિંગ ટાઈમ નેક્સ્ટ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ. હવે SJF અને SJN વિશે આપણે શીખી ગયા કે બંને સેમ ઓલ્ગોરિધમ છે. તો શોર્ટેસ્ટ રિમાઇનિંગ ટાઈમ નેક્સ્ટ જ્યારે એક્ઝામની અંદર આપણને પૂછવામાં આવે તો આ પણ SJF છે અને SJN છે, પણ એનું પ્રિમ્પટિવ રૂપ છે કાં તો પ્રિમ્પટિવ મેથડ કાં તો પ્રિમ્પટિવ વર્ઝન એને આપણે કહી શકીએ છીએ. પ્રિમ્પટિવ એટલે કે SJF જે રીતના આપણે પરફોર્મ કરીએ છીએ શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ કાં તો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, જે પણ ઓલ્ગોરિધમ આપણે પરફોર્મ કરીએ છીએ એનું જ પ્રિમ્પટિવ વર્ઝન SRTN શોર્ટેસ્ટ રિમાઇનિંગ ટાઈમ નેક્સ્ટ શેડ્યુલિંગ ઓલ્ગોરિધમ એને આપણે ગણીએ છીએ. તો જોઈએ SRTN shortest remaining time next is the primitive version of SJN. SJN અને SJF ની અંદર શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અને શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટની અંદર આપણે જોઈ ગયા કે જ્યારે નોન પ્રિમ્પટિવ ટાઈપ કાં તો નોન પ્રિમ્પટિવ વર્ઝન એની અંદર આપણે યુઝ કરીએ છીએ તો જે પણ પ્રોસેસ CPUને આપણે એલોકેટ કરીએ છીએ તો જ્યાં સુધી એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી CPUને હોલ્ડ કરે છે. પણ શોર્ટેસ્ટ રિમાઇનિંગ ટાઈમ નેક્સ્ટ જે એનું પ્રિમ્પટિવ વર્ઝન છે તો આની અંદર શું થશે કે જ્યારે ન્યૂ પ્રોસેસ CPUને રિક્વેસ્ટ મોકલશે તો જે ઓલ્ડ પ્રોસેસ છે કાં તો મેઇન પ્રોસેસ છે એ પોતાનું ટાસ્ક થોડા સમય માટે સસ્પેન્ડ રાખશે અને ન્યૂ પ્રોસેસ
જે રિક્વેસ્ટ સીપીયુને સેન્ડ કરે છે એને થોડો સમય સીપીયુને યુઝ કરવા માટે અલાઉ કરશે. એને આપણે કહીએ છીએ પ્રિમિટિવ ટાઈપનું શેડ્યુલિંગ એલ્ગોરિધમ. તો જોઈએ, ધ પ્રોસેસર ઇઝ એલોકેટેડ ટુ ધ જોબ closest to completion, but it can be preempted by a newer, ready job with shortest time to completion. Impossible to implement in iterative system where required time CPU time is not known. It is often used in batch environment where short job need to give preference. હવે આ પણ SJF જેવું જ છે કે જ્યારે આપણને સીપીયુનો યુઝ કઈ પ્રોસેસ કેટલા સમય સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે કરશે એ સમય આપણને એડવાન્સની અંદર ખબર નહીં હોય તો આપણે SRTN શેડ્યુલિંગ એલ્ગોરિધમને ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. પણ જ્યારે આપણને ખ્યાલ હોય કે કઈ પ્રોસેસ કેટલો સમય સીપીયુનો પોતાના એક્ઝિક્યુશન માટે યુઝ કરશે, સીપીયુને હોલ્ડ કરશે, તો આપણે ઇઝીલી SRTN જે છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. અને SRTN જે છે એ SJFનું પ્રિમિટિવ વર્ઝન છે. પ્રિમિટિવ વર્ઝન એટલે કે કોઈ પણ પ્રોસેસ સીપીયુને જ્યાં સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી હોલ્ડ કરશે નહીં, પણ ન્યૂ રિક્વેસ્ટ જેવી સીપીયુને મળશે તો પોતાનું એક્ઝિક્યુશનનું જે ટાસ્ક છે એને થોડા સમય માટે સસ્પેન્ડ કરશે અને ન્યૂ રિક્વેસ્ટને એક્ઝિક્યુટ કરવાની પરમિશન આપશે. તો આ એલ્ગોરિધમને આપણે પ્રોસેસ ટેબલની મદદથી સમજીએ. જે પ્રોસેસ ટેબલ આપણે SJF માટે યુઝ કર્યું હતું એ જ આપણે SRTN શેડ્યુલિંગ એલ્ગોરિધમ માટે પણ યુઝ કરીશું. તો પ્રોસેસ ક્યુની અંદર હાલ 5 પ્રોસેસ આપણે અહીં લીધી છે. પ્રોસેસ P1 છે એનો બ્રસ્ટ ટાઈમ એટલે કે સીપીયુને 6 યુનિટ જેટલું યુઝ કરશે. અરાઇવલ ટાઈમ છે એનો 2. પ્રોસેસ P2નો બ્રસ્ટ ટાઈમ છે 2, અરાઇવલ ટાઈમ થશે 5. પ્રોસેસ P3 માટે બ્રસ્ટ ટાઈમ 8, અરાઇવલ ટાઈમ 1. પ્રોસેસ P4નો બ્રસ્ટ ટાઈમ 3, અરાઇવલ ટાઈમ 0. પ્રોસેસ P5નો બ્રસ્ટ ટાઈમ 4 અને અરાઇવલ ટાઈમ પણ 4 છે. આ સેમ પ્રોસેસ ટેબલ આપણે શીખી ગયા હતા SJFની અંદર કે નોન પ્રિમિટિવ ટાઈપનું SJF જ્યારે આપણે પરફોર્મ કરીએ છીએ. સો ઇન primitive SJF scheduling algorithm, jobs are put into the ready queue and they come. A process with shortest burst time begin execution. If a process with even shortest burst time arrive, the current process is removed or preempted from execution and the shortest job is allocated CPU cycle. આપણે પ્રિમિટિવ શેડ્યુલિંગ એલ્ગોરિધમનું જે મેકેનિઝમ છે એને વ્યવસ્થિત રીતે સમજીએ છીએ કે પ્રિમિટિવ શેડ્યુલિંગની અંદર શું થશે કે જ્યારે પણ કોઈ પ્રોસેસ સીપીયુને હોલ્ડ કરશે અને પોતાનું એક્ઝિક્યુશન પરફોર્મ કરશે અને એ સમયે ન્યૂ પ્રોસેસ આવશે તો એ સીપીયુમાંથી રિમૂવ થશે કાં તો પોતાનું એક્ઝિક્યુશન થોડા સમય માટે સસ્પેન્ડ કરશે અને નવી આવેલી પ્રોસેસને સીપીયુને હોલ્ડ કરવાની પરમિશન આપશે. એને આપણે કહીએ છીએ પ્રિમિટિવ ટાઈપનું શેડ્યુલિંગ એલ્ગોરિધમ અને એ જ આપણે યુઝ કરીશું SRTN કે જે SJFSનું એક પ્રિમિટિવ વર્ઝન આપણે કહી શકીએ છીએ. તો સમજીએ પ્રોસેસ ટેબલની મદદથી. તો સૌથી પહેલાં જે છે ટાઈમ 1 અને ટાઈમ 0. હવે ટાઈમ 1 જે છે એ સમયે અને ટાઈમ 0 જે છે એ સમયે. તો સૌથી પહેલો ટાઈમ આપણે કાઉન્ટ કરીએ છીએ અને શરૂઆત હંમેશા કરીએ છીએ 0થી. આપણે અહીં બે પ્રોસેસ લઈએ P3 અને P4. તો સૌથી પહેલાં લઈએ P4, એનો અરાઇવલ ટાઈમ છે 0. તો જેવી રીતે આપણે નોન પ્રિમિટિવની અંદર જોઈ ગયા એ જ રીતના P4 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે બીકોઝ એનો અરાઇવલ ટાઈમ છે 0. તો P4નું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે અને P3 જે છે એનો અરાઇવલ ટાઈમ છે 1. તો જેવું 1 યુનિટ જેટલું P4 એક્ઝિક્યુશન કરશે તો એ સમયે P3 પ્રોસેસ જે છે
એ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે, પણ P4 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે છે. તો એ સમયે P1 પ્રોસેસ જે છે P3 પ્રોસેસ જે છે એ વેટિંગ ક્યુની અંદર મૂવ થશે. At time 1, process P3 arrive, but P4 has shortest burst time. It will continue execution. At time 2, process P1 arrive, but burst time 6. The burst time is more than process P4. Hence, process P4 will continue execution. હવે P4 પોતાનું એક્ઝિક્યુશન જ્યારે પરફોર્મ કરી રહ્યું હશે સીપીયુની અંદર, તો એ સમયે બીજી બે પ્રોસેસ એટલે કે પ્રોસેસ P3 અને પ્રોસેસ P1, આ જે બે પ્રોસેસ છે એ પણ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે. પણ પ્રોસેસ P3 અને પ્રોસેસ P1 જે છે એનો બ્રસ્ટ ટાઈમ જે છે એ પ્રોસેસ P4 જે હાલ એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે છે એના કરતાં ગ્રેટર છે, એટલે કે વધારે છે. સો આપણે અહીં કમ્પેર કરાવીએ છીએ. તો જ્યાં સુધી પ્રોસેસ P4 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી પ્રોસેસ P3 અને પ્રોસેસ P1 જે છે એ વેઇટિંગ કરશે અને પ્રોસેસ P4 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. હવે ટાઈમ 3 એટલે કે 3 ટાઈમ સુધીમાં પ્રોસેસ P4 જે છે, કેમ કે એનો જે બ્રસ્ટ ટાઈમ છે એ આપણને અહીં ટેબલની અંદર આપેલો છે 3. જેવું એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે તો પ્રોસેસ P4 will finish its execution. The burst time of P3 and P1 is compared. Process P1 is executed because its burst time is lower. હવે બંને પ્રોસેસ જે છે P1 અને P3 એને આપણે કમ્પેર કરાવીએ છીએ. તો એમાંથી પણ પ્રોસેસ P1 જે છે એનો બ્રસ્ટ ટાઈમ પ્રોસેસ P3 કરતાં ઓછો છે. તો પ્રોસેસ P1 સીપીયુને હોલ્ડ કરશે અને પોતાનું એક્ઝિક્યુશન જે છે એ સ્ટાર્ટ કરશે. બટ એટ ટાઈમ 4 પણ જેવું પણ આવશે એટલે બધું ચેન્જ થઈ જશે. બટ આવશે તો P4 એટલે કે આ ટાઈમ 4 T4, તો પ્રોસેસ P5 જે છે એ સીપીયુની અંદર અરાઇવલ થશે. એટ ટાઈમ 4 પ્રોસેસ P5 will arrive. The burst time of P3, P5 and process P1 is compared. Process P5 is executed because its burst time is lowest. Process P1 is preempted. હવે અહીં અરાઇવલ ટાઈમ જે છે એ 4 જ્યારે પણ ઉદ્ભવશે એટલે કે P4 જેવું પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે તો એ સમયે P1 અને P3 આ જે બે પ્રોસેસ હતી એ આપણી પાસે વેટિંગની અંદર હતી. એમાંથી પણ આપણે ટાઈમ કમ્પેર કરાવીએ છીએ બ્રસ્ટ ટાઈમ, તો એમાંથી ઓછો ટાઈમ જે છે એ P1 પ્રોસેસ લે છે. તો P1 પ્રોસેસને આપણે સીપીયુ એલોકેટ કરીએ છીએ. પણ એ જ સમયે P4 ટાઈમે કઈ પ્રોસેસ આવે છે? P5 અરાઇવલ થશે. તો હવે P3, P1 અને P5 એની વચ્ચે આપણે કમ્પેરિઝન કરાવીશું. P1 પ્રોસેસ જે છે એ સીપીયુને હાલ હોલ્ડ કરે છે, તેમ છતાં ટાઈમ 4 જ્યારે થશે એ સમયે પ્રોસેસ P5 જે છે એ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે. તો આપણે આ ત્રણેય પ્રોસેસને કમ્પેર કરાવીએ છીએ અને એમાંથી બ્રસ્ટ ટાઈમ સૌથી ઓછો છે P5નો. સો P5 પોતાનું એક્ઝિક્યુશન સીપીયુની અંદર પરફોર્મ કરશે અને P1 પ્રોસેસ જે આપણે હાલ એક્ઝિક્યુશનની અંદર હતી એ પ્રિમ્પટિવ થશે, એટલે કે સીપીયુમાંથી રિમૂવ થશે, કાં તો પોતાનું જે ટાસ્ક છે એને થોડા સમય માટે સસ્પેન્ડ રાખશે અને P5 જે પ્રોસેસ છે એ હાલ સીપીયુને હોલ્ડ કરશે. અને હવે P1 જે છે એની પાસે હવે 5 ટાઈમ જેટલા રિમાઇનિંગ યુનિટ બચે છે. તો એટ ટાઈમ 5 હવે ટાઈમ 5 પર કઈ પ્રોસેસ આવશે? P2 will arrive. હવે પ્રોસેસ P5 જે છે એ પોતાનું એક્ઝિક્યુશન સીપીયુની અંદર પરફોર્મ કરી રહી છે, પણ
ફોર ટાઈમે જેવી પ્રોસેસ P5 આવે છે તો પ્રોસેસ P1 જે છે એ પ્રિમિટિવ થાય છે. એવી જ રીતના સેમ હવે 4 પછી 5 તો 5 યુનિટ એટલે કે P5 જે છે એને 4 યુનિટ જેટલો સમય બ્રસ્ટ ટાઈમ સીપીયુની અંદર જોઈએ છે. પણ 4 પછી જેવું ટાઈમ 5 થશે એટલે P2 પ્રોસેસ સીપીયુને રિક્વેસ્ટ મોકલશે. તો એ કન્ડિશનની અંદર P5 પણ શું થશે? પ્રિમિટિવ થશે. એટલે કે પોતાનું જે એક્ઝિક્યુશન છે બીજા 3 યુનિટ રિમાઇનિંગ એની અંદર બચશે 3 અને P1ની અંદર પ્રિમિટિવ થઈને રિમાઇનિંગ બચશે 5. તો રિમાઇનિંગ 3 યુનિટ જેટલો ટાઈમ જે છે એ પ્રિમિટિવ કાં તો એની અંદર હજુ પણ રિમાઇનિંગ હશે P5ની અંદર. અને નાવ P2 જે પ્રોસેસ છે એ સીપીયુને હોલ્ડ કરશે. હવે P2 પ્રોસેસ જેવી સીપીયુને હોલ્ડ કરશે તો એનો બ્રસ્ટ ટાઈમ છે 2. તો જેટલી પણ રિમાઇનિંગ પ્રોસેસ છે તો P1નો હવે રિમાઇનિંગ 5 છે અને P5નો રિમાઇનિંગ છે 3 અને P2 માટેનો બ્રસ્ટ ટાઈમ છે 2. તો ઓબ્વિયસલી 5 પછી P2 જે પ્રોસેસ છે એ સીપીયુને હોલ્ડ કરશે અને પોતાનું એક્ઝિક્યુશન જે છે એ કમ્પ્લીટ કરશે. નાવ હવે વેઇટિંગ ક્યુની અંદર કઈ કઈ હશે તો P1 અને P5 અને P5ને પણ આપણે કમ્પેર કરાવીશું. તો એમાંથી P5નો જે બ્રસ્ટ ટાઈમ છે રિમાઇનિંગ એ આપણી પાસે હતો 3. તો P5 જે છે એ P2નું જેવું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે એટલે સીપીયુની અંદર ફરીથી એ એન્ટર થશે અને સીપીયુને હોલ્ડ કરશે. હવે આપણી પાસે ટાઈમ જે છે 5 બધી પ્રોસેસ પોતપોતાની જે રિક્વેસ્ટ છે એ સીપીયુને સેન્ડ કરે છે. હવે ટાઈમ 6 જે થશે એ સમયે P2 પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે અને P2 ટાઈમ 7 સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. સો P5 પણ એ જ રીતના ટાઈમ 10 સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. હવે P1 પ્રોસેસ જે છે એ સીપીયુને રિક્વેસ્ટ સેન્ડ કરશે. હવે એ સમયે P3 જે પ્રોસેસ આપણી પાસે અરાઇવલ થઈ હતી ટાઈમ 1 પર એ એક બાકી હશે કેમ કે એનો જે બ્રસ્ટ ટાઈમ છે એ સૌથી બધી પ્રોસેસ કરતાં વધારે છે. જેવું P5 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે ટાઈમ 10. હવે નેક્સ્ટ પ્રોસેસ P1 કે જેનો બ્રસ્ટ ટાઈમ આપણી પાસે રિમાઇનિંગ હતો 5. તો જે પ્રિમિટિવ થઈને આપણી પાસે બચ્યો હતો તો 10 થી લઈને 15 સુધી P1 પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. હવે લાસ્ટ પ્રોસેસ જે આપણી પાસે બચી છે એ છે P3 કેમ કે એનો બ્રસ્ટ ટાઈમ સૌથી વધારે છે. તો લાસ્ટની અંદર P3 પ્રોસેસ જે છે એ 15 થી લઈને 23 સુધી પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે અને 23 ટાઈમ થશે એટલે P3 પ્રોસેસ જે છે એ એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે અને ઓલ પ્રોસેસ જે આપણે જોઈ ગયા અને એના સ્ટેપ પણ આપણે સમજી ગયા. નહીં ખબર પડે તો રિપીટ કરીને વારંવાર જોવાની કે કયા સમયે કઈ પ્રોસેસ અરાઇવલ થાય છે, કેટલો સમય સુધી એ સીપીયુનો યુઝ કરશે અને પ્રિમિટિવ થઈને કેટલો સમય એ પોતે કેટલા યુનિટ એની અંદર રિમાઇનિંગ હશે અને બીજી પ્રોસેસ સીપીયુને હોલ્ડ કરશે અને એ જ સમયે જો કોઈ બીજી પ્રોસેસ આવશે તો એ પ્રોસેસ પણ પ્રિમિટિવ થશે. જેવી રીતે અહીં પ્રોસેસ P1 પ્રિમિટિવ થઈ હતી અને એનો રિમાઇનિંગ ટાઈમ હતો 5. પ્રોસેસ P5 પણ પ્રિમિટિવ થઈ હતી અને એનો રિમાઇનિંગ ટાઈમ હતો 3. તો SRTN જે છે એ આપણું SJFનું પ્રિમિટિવ વર્ઝન કહી શકીએ કે SJFનું પ્રિમિટિવ વર્ઝન જ્યારે પૂછાય તો એક્ઝામની અંદર SRTN શિડ્યુલિંગ એલ્ગોરિધમ એક્સપ્લેન કરવાનો કે જેની અંદર પ્રોસેસ સીપીયુને હોલ્ડ તો કરે છે પણ જ્યારે ન્યૂ પ્રોસેસ આવશે અને એનો બ્રસ્ટ ટાઈમ ઓછો હશે તો એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. આની અંદર આપણે ચેક કરીએ છીએ બ્રસ્ટ ટાઈમ
અરાઇવલ ટાઈમ. ઓકે, નેક્સ્ટ આપણે હવે એવરેજ વેઇટિંગ ટાઈમ કાઉન્ટ કરી લઈએ. નાવ વેઇટિંગ ટાઈમ આપણે કાઉન્ટ કરી લઈએ. તો વેઇટિંગ ટાઈમ આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ કે જે પણ પ્રોસેસ અરાઇવલ થાય છે એ અરાઇવલ ટાઈમને આપણે એનો જે સર્વિસ ટાઈમ છે એમાંથી માઇનસ કરીએ છીએ. તો પ્રોસેસ P4નો વેઇટિંગ ટાઈમ આપણને મળે છે 0. P1 માટે 3 - 1 એટલે કે P1 જે છે એ 3 ટાઈમ 3 જે છે એ સમયે અરાઇવલ થશે ને એ 1 યુનિટ જેટલો એક્ઝિક્યુશન ફર્સ્ટની અંદર કરે છે ને ત્યારબાદ તો એ પ્રિમ્પટિવ થઈ જાય છે અને પ્રોસેસ P5ને એક્ઝિક્યુશન કરવાની પરમિશન આપે છે. તો 3 - 2 એટલે કે 1 આપણને મળશે પ્લસ 6 = 7 કે જે સર્વિસ ટાઈમ છે એમાંથી આપણે અરાઇવલ ટાઈમને માઇનસ કરીએ છીએ. પ્રોસેસ ટેબલની અંદર P1 માટેનો અરાઇવલ ટાઈમ આપણે જોઈ શકીએ છીએ 2. તો એની અંદર જે સર્વિસ ટાઈમ હશે એને આપણે સર્વિસ ટાઈમમાંથી અરાઇવલ ટાઈમને માઇનસ કરીશું. તો જેટલી વખત પ્રોસેસ P1 CPUનો યુઝ કરશે, અહીં 2 વખત CPUનો યુઝ કરે છે. તો આપણને વેઇટિંગ ટાઈમ જે છે પ્રોસેસ P1 માટે મળશે 7. P2 માટે પણ એ જ રીતના 5 - 5 0 વેઇટિંગ ટાઈમ. P5 માટે 4 - 4 પ્લસ 2 એટલે કે 2 વેઇટિંગ ટાઈમ અને P3 માટે 15 - 1 = 14 એ આપણા માટે થશે વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ આપણે કાઉન્ટ કરીએ છીએ જે પણ સર્વિસ ટાઈમ છે એમાંથી આપણે માઇનસ કરીએ છીએ એના અરાઇવલ ટાઈમને, એટલે કે પ્રોસેસ કયા સમયે CPUને હોલ્ડ કરે છે એ ટાઈમને આપણે માઇનસ કરીએ છીએ. તો એ આપણા માટે થશે વેઇટિંગ ટાઈમ. બીજા શબ્દની અંદર કહીએ તો જ્યાં સુધી એના પહેલાં કોઈ પ્રોસેસ જો CPUને હોલ્ડ કરશે તો એ સમયે જે ન્યૂ પ્રોસેસ CPUને રિક્વેસ્ટ સેન્ડ કરશે અને એ વેઇટિંગ ક્યુની અંદર વેઇટ કરે છે. તો કેટલો સમય એ વેઇટ કરશે કે જેટલા સમય સુધી કોઈ જે ઓલ્ડ પ્રોસેસ છે એ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી એ વેઇટ કરશે અને જેટલો સમય એ વેઇટ કરે છે એને આપણે કહીએ છીએ વેઇટિંગ ટાઈમ. તો દરેક પ્રોસેસનો વેઇટિંગ ટાઈમ આપણે કાઉન્ટ કર્યો છે. હવે એ દરેક પ્રોસેસ SRTNની અંદર કેટલો સમય વેઇટ કરશે એનો એવરેજ વેઇટિંગ ટાઈમ આપણે કાઉન્ટ કરવા માટે દરેક પ્રોસેસનો વેઇટિંગ ટાઈમનો આપણે સરવાળો કરીશું. તો આપણને મળશે 23 અને પ્રોસેસ આપણી પાસે છે 5. તો આન્સર આપણને મળશે 4.6 મિલિસેકન્ડ જેટલો એવરેજ વેઇટિંગ ટાઈમ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો અહીં આપણે 2 પ્રકારના ઓલ્ગોરિધમ વિશે સ્ટડી કરી ગયા અને 2 પ્રકારના ઓલ્ગોરિધમ તો છે પણ એનું નામ એક જ છે અને એ પ્રિમ્પટિવ અને નોન પ્રિમ્પટિવની અંદર જ્યારે એને આપણે કન્વર્ટ કરીએ છીએ તો નામ પણ ચેન્જ થઈ જાય છે. તો શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ SJF કાં તો શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ SJN અને SRTN. આ જે 3 ઓલ્ગોરિધમ